તાપી જિલ્લાના ડોલવલ તાલુકાના પીઠાદરા ગામે સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારીને ધમકાવીને ખંડણી માંગવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે। સુરતથી આવેલા 3 શખ્સોએ પોતાની ઓળખ પત્રકાર તરીકે આપીને દુકાનદાર પર અનાજ ઓછું આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો। આ શખ્સોએ દુકાનનો વિડીયો ઉતારીને તેને વાયરલ કરવાની અને તેને બદનામ કરવાની ધમકી આપી હતી। 21,000 રૂપિયાની ખંડણી માંગી હતી। આ ઘટનાને પગલે ડોલવલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ખંડણીખોર પત્રકારોની ગેંગને ઝડપી પાડી છે। પકડાયેલા આરોપીઓમાં નરેન્દ્રસિંહ, સપનાસિંહ રાજપૂત અને હિરેન મહેતાનો સમાવેશ થાય છે। પોલીસે આ ત્રણેય વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે। હાલમાં પોલીસે આ ટોળકીને અન્ય કોઈ સ્થળે આવી રીતે ખંડણી વસૂલી છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાએ પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને કલંકિત કરનારા તત્વો સામે લાલ આંખ કરી છે। તારીખ 4/4/2026 ના રોજ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2) તથા 54 મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। સદર ગુનાના કામે ફરિયાદી શ્રી પિયુષભાઈ ગામિત નાઓએ એવી ફરિયાદ આપેલ છે કે આ કામના આરોપીઓ નરેન્દ્રભાઈ મદન મોહનસિંહ રહેવાસી સુરત, સપનાસિંહ વાઇફ ઓફ ઉપેન્દ્રસિંહ રાજપૂત તથા હિરેનભાઈ વસંતલાલ મહેતા નાઓએ પોતે એક સ્વિફ્ટ કારમાં આવી આ કામના ફરિયાદીને પોતે પત્રકાર હોવાનું જણાવી અને તમારા વિરુદ્ધમાં તેઓની હેડ ઓફિસે અરજી આવેલ હોવાનું જણાવી તમો આ કામના સાહેદોને સરકારી અનાજ ગ્રાહકોને વજન કરતા ઓછું આપો છો, જે સંદર્ભો તમારો ઇન્ટરવ્યૂ લેવાનો છે અને જો તમે ઇન્ટરવ્યૂ ના આપો તો તમારે અમને 21,000 રૂપિયા આપવા પડશે તેવું જણાવી અને આ કામના ફરિયાદી પાસેથી ખંડણી માંગતા આ કામના ફરિયાદીએ તેઓ પાસેથી પ્રેસ અને મીડિયાના કાર્ડની માંગણી કરતા આ કામના આરોપીઓ ત્યાંથી જતા રહેલા, જે સંદર્ભે ઉપરોક્ત કલમથી ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। ત્યારબાદ આ કામના આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે પકડી લાવી આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે। આ કામના આરોપીઓ પાસેથી ટીવી ન્યૂઝ 24 પ્રેસ, એક્સપ્રેસ પ્રેસ તથા ન્યૂઝ સ્ટારના રિપોર્ટર તરીકેના કાર્ડ મળી આવેલ છે, જે સંદર્ભે પણ આગળની તપાસ ચાલુ છે।